છોટાઉદેપુરમાં પડેલા વરસાદના કારણે પાવી જેતપુર નજીક શિહોદ ગામ પાસે ભારજ નદી પરનું ડાયવર્ઝન આંશિક રીતે ધોવાઈ ગયું છે। સાવચેતીના ભાગરૂપે તંત્ર દ્વારા ભારે વાહનોની અવરજવર બંધ કરવામાં આવી, જેના કારણે વાહન ચાલકોને 35 થી 40 કિલોમીટરનો વધારાનો ફેરો ફરવાની ફરજ પડી છે। સ્થાનિકોનું કહેવું છે કે અગાઉ કરોડો રૂપિયાના ખર્ચે બનેલું આ ડાયવર્ઝન 2 વખત ધોવાઈ ચૂક્યું છે। વધુ વરસાદ પડવાની આશંકાએ ડાયવર્ઝન સંપૂર્ણ ધોવાઈ જવાની શક્યતા છે। સામાન્ય વરસાદમાં પણ ડાયવર્ઝન કથળી જતા ગ્રામજનો અને વાહન ચાલકોમાં ચિંતા વ્યાપી છે। તો સરકારના કરોડો રૂપિયાનું જે ડાયવર્ઝન બનાવવામાં આવેલું છે એમાં ભ્રષ્ટાચાર વારંવાર આ લોકો કરે છે। આમને ઘી કેળા જ ખાવું છે બસ। અત્યારે કામ ચાલુ કરે, ડાયવર્ઝન તૂટી જાય એટલે અમારે ફેરો લગભગ 50 રૂપિયા ભાડું થતું હોય તો 200 રૂપિયા ભાડું લે અને 40 કિલોમીટર ફેરો ફરીને દવાખાનામાં કે કંઈ પણ